પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં હું સુરેખા પરમાર તમારા બધાનું કન્ફ્યુઝન થોડી દૂર થાય. બધા ધ્યાન રાખજો ને પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં હું સુરેખા પરમાર તમારા બધાનું ગામ સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. બધાના જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને કેમ છો બધા? ખમા મજા? અને મારા મહેંદી વાળા હાથ બહુ હાઈલાઈટ થઈ રહ્યા હશે. તો આજે છે 10 તારીખ અને કાલે સાંજે તો મેં બ્લોગ બનાવ્યો તો બધાને ખબર છે કે કાલે હું ગઈ હતી મહેંદી મુકાવા. અહીંયા અમારા ત્યાં છે બકરા મંડી કરીને વિસ્તાર, ત્યાં મૂકી આપે છે. એક બેન છે, રૂબીના દીદી નામ છે એમનું. અને બહુ મજાની મેં કાલે મહેંદી મુકાઈ છે ને એનો રંગ જોવો ખાલી કેટલો મસ્ત આવે છે. અને પછી મહેંદી મુકાઈ હતી તો મહેંદીથી હાથ સુંદર લાગતા જ હતા. તો આજે મેં વિચાર્યું મારા સગાઈની વીંટી પહેરું, તો મેં મારા સગાઈની વીંટી પહેરી છે. અને આ કડલી બી છે ને મારી સગાઈમાં જ આવેલી હતી. આ તો હું ઓફિસમાં એક કડલી હતી જે હું રેગ્યુલર આમ તો પહેરીને જતી ઓફિસ અવારનવાર. પછી સન્ડે ક્યાંય જવા આવવાનું થાય તો બંને હાથમાં એક એક પહેરતી. આજે અચાનક નજરમાં આવી ગયા બેન, તિજોરીમાં મતલબ ખાનું છે ત્યાં પડી હતી તો મેં લઈ પહેરેલું. અને આ છે મારી સગાઈની વીંટી, કેટલી મસ્ત છે ને જો. અને મહેંદી વાળા હાથમાં તો કેટલી જ મસ્ત લાગે છે. આ હાથે મને સોજો છે 2-3 દિવસથી. અહીંયા નથી, જો આ હાથ એકદમ બરોબર છે. અહીંયા છે ચાલ્યા કરે. અને આ વાળું જે મેં ટોપ પહેર્યું છે અત્યારે, શોર્ટ ટોપ છે આમ તો, એ યાર ફાટી વાટી ગયું શું ના. ટેન્શન તો થાય બાપા, કેમ કે દરેક વખતે નવા કપડામાં હું કંઈક ને કંઈક અખતરો કરતી હોઉં છું. તો આ જે ટોપ છે એ અમે કાલે શાક માર્કેટમાંથી લીધું હતું. એ છે તો લાઈન પહેરી જ લઉં, તો મેં પહેરી લીધું આજે. એમ બહુ જ મસ્ત લાગે છે. અને એકદમ શું કહેવાય, બોડી ફિટિંગ ને મને જેટલું આમ ખુલ્લા કપડાં પહેરવા ગમે એવું છે. પછી આ વળી અમે તિલ્લી કાલે લીધી હતી. મારી જોડે બ્લેક કલરની ઓલરેડી પડી હતી, પણ મેં એકદમ રેડ લઈ લઈએ તો આ વળી લીધી હતી. કારણ કે નિમેશજીને મારા માથા ઉપર રેડ કલરની તિલ્લી બહુ ગમે. પછી કંકુનો ચાંદલો એમને ગમે. એ ઘણી વાર મને કે તું કરતી હોય તો કંકુનો ચાંદલો સરસ લાગે તને. બાકી તો બસ એટલે મેં થોડુંક મારી જાતને સજાઈ છે ને મેં બહુ ટાઈમ પછી કાજલ નાખી છે મારી આંખો. મારી પાપણો હવે બધી નીકળી જ ગઈ છે, ખાસ કરીને છે ને આ ઉપર છે 2-3 બાકી બધી નીકળી ગઈ છે. આઈબ્રો બી ઝાખા ઝાખા થઈ ગયા છે એટલે આ વચ્ચે ગેપ વધારે વધી ગયો છે હવે. પણ છતાંય હું આટલી સુંદર કેવી રીતે લાગી શકું હું એ વિચારું છું. પણ લાગુ છું, હવે શું કરીએ કો. બાકી મેં કશું જ નથી લગાવ્યું, બસ મેં મોઢું ધોયું છે સરસ મજાનું ઘસીને. માથું ધોઈ દીધું એવું ઘસી નાખું. અડધું શેમ્પુ વાપર્યું, અડધામાં અડધું જ વાપરું છું. કેમ કે હવે તો આખું શેમ્પુથી માથું ટકલું ધોવાતું જ નહીં, એટલે થોડું નાખીએ ને એટલી બધી ફેણ થઈ જાય એવી મજા આવી જાય ને. ટકલું એકદમ ધોઈ દેવાનું અને મજા આવી જાય. અને બીજું તો કાલે શું થયું ખબર છે? કાલે નિમેશજી આવે અને કોઈ જ પ્લાનિંગ નહોતું. અને મને દુખાવો બી હતો કાલે થોડો. તો મને એવું હતું કે કશું જ પ્લાનિંગ, પણ એ આવે ને પછી મને હળી કરે ને આમ કંઈક. આમ અમારે જવાનું હતું કાલે એક હોસ્પિટલ, પાઇલ્સના સ્પેશિયાલિસ્ટ છે ને ત્યાં અમારે જવાનું હતું બતાવવા. પણ એ એડ્રેસ મોડું આવ્યું એટલે અમે કાલે નહોતા જઈ શક્યા. પણ પછી નિમેશજી એ તો હતા જ અહીંયા. અને મારા ફ્રેન્ડ કોમલ બી કાલે મળવા આવ્યા હતા સ્પેશિયલ ગોતાથી. કાલ સવારથી આવી ગયા હતા, આખો દિવસ અમારી જોડે રહ્યા. બપોરે મમ્મીને રંધાવડાયું, બધા ઘરમાં કામમાં મદદ કરી, મારી જોડે બેઠા. અને પછી આખો દિવસ પછી એક સાંજે ગયા. એ મતલબ હું જ્યારે વિહાન પ્રોજેક્ટમાં રહી ત્યાંથી અમારો પરિચય થયેલો ને અમારા ઘરે આવતા જતા અમે સારા દોસ્ત હતા. એટલે અમારા ઘરે આવતા જતા અમારા સારા સંબંધો થઈ ગયેલા. પણ એમને ખબર નથી કે હું આટલી બીમાર છું. અને એમના બેનના ઘરે હતા રાજસ્થાન, અને મારી રીલ જોઈ
એ બી કોઈકે સ્ટેટસ મૂક્યું હતું એમાં એમને જોઈ અને કે આ તો અમારા સુરેખાબેન છે. અને પછી આવી ગયા અને હા મેં છે ને લિપ બામ લગાવી છે પણ બહુ વધારે લાગી ગઈ ભૂલથી. પણ હવે હમણાં જતી રહેશે, થોડી થોડી ધીમે ધીમે જતી રહેશે. બટ મને આ બહુ જ ગમતી. રોજે ઓફિસ આ જાડી લિપ બામ લગાવીને જતી અને મને બહુ જ ગમતી. મને આવું લાઈટ પિંક કોટ થાય ને બહુ જ ગમે. અને ઘણા બધા શેડ છે આપણે જે મને ગમે પણ મને એમાં ખબર નહીં પડતી કે કઈ સારી કઈ એના કારણે થઈને હું લાવી નહીં શકી ક્યારે. પણ હવે થોડા ટાઈમમાં હું અખતરો કરીશ સારી થઈ જઈશ ત્યારે. અને બસ પછી કોમલ આવ્યા હતા કાલે મમ્મીને મદદ કરાવડાવી બપોરે અમે બધા સાથે જમ્યા સૂતા પછી સાંજે નિમેષ જ્યાં બધા વાતો કરી બધી બહુ જ મતલબ મજા આવી ગઈ. પછી થયું એમ કે મારે કશું જ નહોતું કરવું છતાં પણ મારે કંઈક કરવું હતું. તો હું છે ને ચોપડી અને નોટ લઈને બેસી ગઈ હતી આ વાળી અને હું લિસ્ટ બનાવવા માંડી. તો મારે કશું નતું કરવું તોય મારે કંઈક કરવું હતું એવી વાત છે. હું પોતે કન્ફ્યુઝ છું એ બાબતમાં એટલે તમે ના થાતા હું છું એટલું બહુ છે. પછી હું લિસ્ટ બનાવવા બેસી ગઈ તો મેં એમાં શું શું લિસ્ટ બનાવી ખબર છે. મેં પહેલા લખ્યો ગલ્લો બરોબર. પછી મેં લખ્યા લાલ ચાંદલા મારી માટે 2 ફુગ્ગાના પેકેટ. પછી એક જોડી કપડાં કેટલી ડાઈ. પછી 2 ચોકલેટના પેકેટ. પછી જાર લેવાનો હતો જાર કબૂતરાઓ નાખીએ ને આપણે જાર અને ચંપલ. મેં આટલી વસ્તુનું લિસ્ટ બનાવતી હતી એટલે જ્યારે પહોંચી હતી ને તો નિમેશજીમાં જોડે શું લખે બેટા મેં મને બતાવ્યું મેં એમને પછી વાંચ્યું. ઓહો કે આ બધું તાર લેવું હોય એમ. હા તો ચાલો ભાઈ કે લઈ આપું ને. કેમ કે હવે હું એમની સામે કઈ માંગ મૂકું ને એટલે બહુ જ ખુશ થાય અને પૂરો પ્રયત્ન કરે કે એ વસ્તુ મને લઈ આપે કે કઈ પણ એમ ગમે એ કરીને મને સાથે લઈ જાય. એમાં કેવું પૈસા હોય ત્યારે મારું હેલ્થ સારું ના હોય તો મને સાથે લઈને જે એન્જોય કરીને લેવાનું ખાવાનું કે જે ફરવા ફરવાનું એ સમય માણી ના શકી એટલે ક્યાંક ને ક્યાંક મલાલ રહે. બીજું 2 દિવસથી મને જે પાઇલ્સ નથી પણ તોય પાઇલ્સ છે એવું મને લાગે છે જે અતિશય દુખાવો થાય છે અને અતિશય તકલીફ પડે છે એ વળી વસ્તુના કારણે હું 2 દિવસ બહુ જ રડી બહુ જ રડી બહુ જ રડી બહુ જ રડી દવાઓ પીતી હતી ને તો દુખાવો નતો મળતો. તો હું બહુ જ રડતી હતી તો નિમેશજી એક દિવસ તો આખો દિવસ અહીંયા હતા તો હું આખો દિવસ રડ રડ જ કરું. કઈ યાદ આવી જાય ને રડ રડ કરો કઈ યાદ આવી જાય ને રડ ના એમની જોડે કોઈ શબ્દો નતા મને ચૂપ કરવા માટે કે કઈ જ નહીં. એ નતા કઈ બોલી શકતા કઈ નહીં. હું બસ રડ રડ કરતી હતી. તે ક્યાંક ને ક્યાંક બહુ આમ અંદરથી ઉદાસ હતા પણ કાલે મને ખુશ જોઈને એ પણ ખુશ થઈ ગયા. પણ થાય એવું કે હું પૂરો પ્રયત્ન કરું છું કે હું ઘણી વસ્તુ ભૂલી જાઉં હું ખુશ જ રહું પણ આસાન નથી. હું સાચું કહું ને તો કે મને જેમ કે મને યાદ આવી જ જાય કે મને કેન્સર છે. મને યાદ આવી જ જાય કે મારા હમણાં રિપોર્ટો થશે. પછી કંઈક ને કંઈક એવું થયા કરે કે વિચારોમાં એ વસ્તુ આવી જ જાય પણ હું પૂરો પ્રયત્ન કરું છું કે હું બીજી બધી વસ્તુ એન્જોય કરું. હવે તો હું શું કરું છું ખબર જૂની જૂની સિરિયલો જોઉં છું ને એમાં ટાઈમ કાઢું મૂવી જોઉં કાર્ટૂન જોઉં એટલે પછી કપિલ શર્મા શો જોઉં છું તો હસું પછી માળા કરું ભગવાનના ગીતો સાંભળું માતાજીના ગીતો સાંભળું એવી રીતે સમય કાઢું કે બસ સમય જતો રહે. આજ સવારે તો કેટલા બધા ગીતો સાંભળ્યા માતાજીના બજરંગ બાણ સાંભળ્યું અને કેટલું સરસ રીતે આમ અલગ જ આનંદ મળ્યો. હનુમાન ચાલીસા સાંભળી અને મતલબ પૂરો પ્રયત્ન કરું છું કે હું ઘણી વસ્તુને યાદ જ ના કરું પણ શક્ય નથી યાદ આવી જાય પણ થાય. તો પછી કાલે તો અમે માર્કેટમાં ગયા પછી બધું લીધું આ તે બધી વસ્તુ એમાં હજુ ઘણી બધી વસ્તુ બાકી છે જેમ કે 2 ફુગ્ગાના પેકેટ બાકી છે. પછી જાર લેવાનું બાકી છે કારણ કે વળતી વેળાએ મને મહેંદી મુકાવા લઈ ગયા અને પછી આવતા મોડું થઈ ગયું તો જાર અને ચંપલ અમે ઘણી દુકાનોમાં જોયા પણ મારા માપના મળ્યા નહીં. મારે મોટી સાઈઝ જોઈએ સૌથી મોટી સાઈઝ તો પછી ચંપલ નથી મળ્યા. તો આજે જાર લાવી દઈશું 2 ફુગ્ગાના પેકેટ અને જોઈશું ચપ્પલ મળશે તો લેશું નહીંતર નહીં. કારણ કે આમાં થયું છે કે આ 1 વર્ષમાં એવું થયું દવાખાનાના દોડા ગળો ગમે કે ગળો હાથે મારી જોડે બહુ બધા ચપ્પલ હતા 8-9 જોડી હતા. પણ મારા જોડે એવા કિસ્સા થયા કે મારા એક એક ચપ્પલ તૂટી ગયા. એક તૂટી ગયું હતું ને એક મસ્ત સાજું હોય ખબર નહીં કેવી રીતે શું થાય તમે ખાસા બધા નાખી દીધા. મારી જોડે અત્યારે 2 જોડી છે એકમાં એક બહુ જ ઊંચા હીલ વાળા છે જે બહુ અલગ જ ટાઈપના ચપ્પલ છે
તો એ પહેરવા થોડું મુશ્કેલ છે અત્યારે મારી માટે. અને જે અત્યારમાં જો ગ્રીન કલરના છે એવા છે રબર જેવા કે થોડું પાણી અડી જાય ને તો લપટી જવાય એવા છે. બાકી મારી જોડે બૂટ છે બહુ જ મસ્ત. બૂટ ઘડી પહેરવા કાઢવા હોસ્પિટલમાં તો પછી મજા જ ના આવે. તો એટલા માટે એવા ચપ્પલ લેવા છે કે હું તરત સરળતાથી નીકાળી શકું અને મારો પંજો ઢંકાયેલો રહે. તો હવે આજે પ્રયત્ન કરીશું કે મળી જાય. બાકી નહીં મળે તો વાંધો નહીં, એનાથી આપણે કામ ચાલે છે સરસ મજાનું. પણ થોડું ધ્યાન રાખવું પડે વોશરૂમમાં કે ત્યાં જવું હોસ્પિટલમાં તમારે બહુ ધ્યાન રાખવું પડે. કારણ કે 2 વાર હું લપટતા રહી ગઈ છું. અહીંયા ઘરમાં રહી જાઉં છું. ઓસરીમાંથી એકવાર પહેરીને નીકળવું અને લપટવું પણ મારા દરવાજાની જાળી છે ને મેં પકડી લીધી હતી. કે એમ ચપ્પલ મેં મારા મમ્મી સ્ટ્રિક્ટલી ના પાડેલી છે કે તારે એ નહીં પહેરવાના. કે એમને શરીર ભારે છે, હા ના ભાઈ બીક લાગે છે. મેં આવું લિસ્ટ તૈયાર કરી દીધું હતું અને પછી આ વસ્તુ લઈ લીધી. એમાં મજાની વસ્તુ કે ભાઈ ગુલ્લક મારો જે લેવાઈ ગયો છે. મને નહીં ખબર મારી મેં શું કામ આ જીદ કરી, પણ હું પેલા નાની હતી ને તો હું બહુ જ ગુલ્લક લેતી અને થોડાક ભેગા થાય ને 300-400 અને થોડી નાખતી વાપરવા માટે. જરૂર પડી જ જાતી એવું થાય, કારણ કે આપણું ધ્યાન ત્યાં જ રહે એમાં પડ્યા છે. આ તો સારું છે પેલા તું નાખતી ને લખી દેતી મેં 5 રૂપિયા નાખ્યા, 10 રૂપિયા નાખ્યા, એટલે મારા જોડે હિસાબ હોય કે મેં આટલા પૈસા અંદર છે. 400-500 થી મેં વધારે ભેગા જ નહીં કર્યા કદાચ ક્યારેય. પછી થોડા વર્ષોથી બંધ કરી નાખ્યું હતું. ખબર નહીં મને બહુ જ મન થયું કે ગુલ્લક લઉં, તો કાલે જઈને અમે ગુલ્લક લાયા અને નિમેશજી જોડે ખવડાયા પૂરેપૂરા 500 રૂપિયા. એટલી ખુશી થતી. 20 રૂપિયા આપતા હતા મને નાખવા. મેં કીધું કંઈક તો આપો મને નાખવા માટે. તો 20 રૂપિયા આપતા, 20 રૂપિયા તો ના લઉં. પછી 50 આપ્યા હોય તો હું લઈ લેત, હું નખવડાઈ લેત. પણ એ મને હેરાન કરતા હતા. તો પછી મેં હવે તમારે 500 રૂપિયા નાખો, દર મહિને તમારો પગાર થાય એટલે તમારે મારા ગુલ્લકમાં 500 રૂપિયા નાખી દેવાના મારા પાણીપુરીના ખર્ચા તરીકે. આમે કારણ કે પહેલા હું એટલી બધી પાણીપુરી ખાતી જ હતી, તમારે એક દિવસ છોડીને એક દિવસ લઈ જવી પડતી હતી. તો એ 500-800 રૂપિયા તો ખર્ચો થતો જ હતો ને. તો મેં કીધું હવે તમારે મને દર મહિને મારા પકોડીના કરીને આમાં 500 રૂપિયા નાખી દેવાના. કેવા બહાના મળી જાય મને. અને પછી મમ્મી જોડેથી માગ્યા તો મમ્મી જોડે ત્યાં છૂટતા નતા ને, એ તો 500 ના આપે. પણ એમને અત્યારે મને ટેમ્પરરી 11 રૂપિયા આપ્યા છે. જેમીન જોડેથી પડાયા, જેમીને 2 રૂપિયા નાખ્યા છે અત્યારે. પણ જેમીન જોડે 51 રૂપિયા લેવાના છે મારા બર્થડેના કાલના. કારણ કે એ બી ભેગા કરે છે, એનો બી ગુલ્લક છે. પણ એને તો મેં પેલો લઈ આપેલો છે નંબર વાળો, 100, 200, 500. તો ભાઈલો એને આપે અઠવાડિયે તો એ નાખતો હોય છે એના ભેગા કરે. તો કાલે જેમીન મને મારા દરેક બર્થડેમાં મને 50 રૂપિયા આપે. નાનો હતો ને ત્યારે પેન આપે. તો કાલે જેમીન જોડે પડાવીશું 50 રૂપિયા અથવા 51 રૂપિયા એ અંદર નાખીશું. મમ્મી જોડે પડાઈશું, ભૈલા જોડે પડાઈશું. નિમેશજી જોડે ઈચ્છા નથી, કારણ કે કાલે મેં ઓલરેડી એમની જોડે સારો એવો ખર્ચો કરાવી દીધો છે. તો ઈચ્છા એટલી બધી નહીં, પણ તો આ તો મન છે. મન થઈ જાય તો માગી લેવાના તો નાખી દેશે. બાકી મેં કહી દીધું છે દર મહિને તમારો પગાર થાય એટલે તમારે મને 500 રૂપિયા આમાં આપવાના ગલ્લામાં નાખવા. હું તો કઈ થોડી હાલ મારો પગાર આવે છે. તો મેં આવું કર્યું છે અને ગલ્લો આ મારો હું સાચવીને મૂકીશ. ખુશી થાય તમે લોકો બનાવો ગુલ્લક, આમ નાની નાની ખુશી થાય. ખબર નહીં ક્યારે ભરાશે અને પ્રભુ જાણે. તો મને આનંદ મળે છે તો લાવી દીધો છે. અને બીજું આજે હા આ ટોપ બહુ જ મસ્ત આવ્યું છે, મારી સાઈઝનું છે, ખુલ્લું સરસ આવ્યું છે. મીના માસી અહીંયા શાક માર્કેટમાં બેસે છે અને આ છે ખાલી 200 રૂપિયાનું અને બહુ જ મસ્ત છે. કાપડ બી બહુ સરસ છે. 200 રૂપિયામાં તો શું ખોટું. અને બીજું એક લોંગ ટોપ બી મેં લીધું છે જે હું કદાચ કાલે પહેરીશ. ગુરુજી આદેશ કરો પ્રભુ. બીજું કે આજે છે ને મેં ખીચડી વઘારી હતી હમણાં બપોરે. મેં વઘારી ખીચડી થોડીક ધીમે ધીમે વઘારી અને બહુ મસ્ત વસ્તુ હતી કે ટેસ્ટી બની. અને મેં બહુ શું કહેવાય ભગવાનના ભજન ને એ ચાલતું હતું અને હું બસ મેં કીધું લાઈને કંઈક
થોડો ટેકો કરી દઉં. તો ખીચડી વઘારીને અને સાચીમાં ટેસ્ટી બની. બોલો, મારી મમ્મીએ કીધું બહુ મસ્ત બની છે. અને હવે થોડું સારું થયું છે તો મમ્મીને થોડું વધારે તો કઈ ટેકો નહીં કરી શકું, પણ એમ કે રોટલી બનાવી, કચરો વાળી દો. મને પોતું કરતા મારા ઘરમાં નહીં ફાવતું, કારણ કે અમારું ઊભું પોતું છે ને આ લોકો તો એટલું મોટું પોતું એવું નેચરલી મને નેચવતા નહીં ફાવતું. આ લોકો તો હમ કરીને એવું નેચરલી. મામારે પહેલા ઓલું હતું ડબ્બા વાળું પોતું, જેમાં પેલું ગોળ ગોળ આવે ને આમ નેચવાઈ જાય તે. એમાં થયું એમ એની જાળી બગડી ગઈ, જાળી ચોંટી ગઈ તો આખું પોતું અમારે બરબાદ થઈ ગયું. એ લાવી દઉં કંઈક 700-750 રૂપિયાનું. તો એ બરબાદ થઈ ગયું. પણ મમ્મી શું બેસીને પોતું નહીં મારી શકતા, એટલે એમને ઊભું લાવે છે. પણ હું વિચારું છું કે ટૂંક સમયે ડબ્બા વાળું લાવી દઈએ, કારણ કે એનાથી શું થાય ખબર, ખૂણા ખાંચકે બધે સરસ પોતું થાય. તો મારાથી થાય એટલે મારે કરવું છે, બધું જ કરવું છે, ખબર નહીં કેમ. પણ નાની નાની વસ્તુ કરીને આમ સુવિધા આપીએ ને ઘરમાં તો એક અલગ આનંદ થાય. અને માતાજીની દયાથી મારા ઘરમાં અત્યારે બધી સુવિધા છે. અને મને બહુ ખુશી થાય એની, બહુ આનંદ થાય. અમારે પાકું ઘર થઈ ગયું, આ મારી માટે બહુ મોટી વસ્તુ છે. અને હું સાચું કહું ને, મને અંદર રાહત રહે છે કે કદાચ આ તો હવે બીમારી આવીને સારું કર્યું, આની પહેલા થઈ ગયું, નહીતર શક્ય ના થાત. ને પછી આ સપનું એ સપનું જ રહી જાત મારી માટે. સરસ છે. હવે મસ્ત. કારણ કે હું એટલા માટે આભાર માનું છું પ્રભુ, કે મારા ઘરમાં આ બધી સુવિધા છે એનો એટલા માટે આભાર. કારણ કે હું તો ફિલ્ડનું માણસ હતું. હું સ્લમ એરિયામાં મારે બહુ જ ફરવા જવાનું થતું. અહીંયા નજીકના જ સ્લમ એરિયા કહું, કેટલાય સ્લમ એરિયાઓમાં ગયેલી છું જેમના ઘરે સગડી બી નથી હોતી, ફ્રીજ નહીં. એ તો બધું અલગની વસ્તુ છે. બસ એક પંખો હોય, ઇવન ખાવાના વાસણ બી પૂરતા નથી હોતા. અને તો કઈ નહીં યાર, હું એવા ઘરોમાં બી ગયેલી છું કે જેમને રોજે નાહવા માટે, કપડાં ધોવા માટે પૂરતું પાણી એ નથી મળતું હોતું. એ લોકો પીવાનું પાણી એ ક્યાંકથી, અથવા આજુબાજુ કોઈ સોસાયટી હોય ત્યાંથી ભરી લાવતા હોય, અથવા કોઈ એવી જગ્યાએ સુવિધા હોય ત્યાંથી પીવાનું પાણી. નાહવા, કપડાં ધોવા માટે 5-5, 6-6 દિવસે વ્યવસ્થા થાય એવી રીતે નાહી ધોઈને કપડાં ધોવે, એવી બી પરિસ્થિતિમાં મેં લોકોને જોયેલા છે. ઇવન હું તો અહીંયા તમે જોયા જ છે એમાં, આ તો હવે તો ઘણા બધા સ્લમ એરિયા પાડી નાખ્યા. રીતે ખાસ કરીને મેં સ્લમ એરિયાઓમાં જ કામ, બહુ જ સ્લમ એરિયા અમે લોકો જે રહીએ છીએ એક જાતનો સ્લમ એરિયા છે, પણ અહીંયા અમારે બધા જોડે પૂરતી સુવિધાઓ છે, જીવન જરૂરિયાતની બધી સુવિધાઓ છે. પણ હું એવી જગ્યાએ બી મેં કામ કરેલું છે કે હું ખોટું નહીં કહું, બાપરે બાપ પ્રભુ. મતલબ આજે અમારું રસોડું છે ને એનું આ અડધું, આ જ્યાં હું બેઠી છું ને આટલા સુધી એવડું જ એમનું ઘર હોય. એમાં જ એમને ખાવા પીવાનું બધું, અને બધાને સાથે રહેવાનું. જેમ કે મુંબઈમાં હોવું એવા ઘર આપણે જોઈએ છીએ વિડીયોમાં ને એમાં, તો એ નોર્મલ વસ્તુ છે. કારણ કે ત્યાં તો એવું કહેવાય છે કે ભાડા બહુ છે, જમીન ઓછી છે, એવું થાય. પણ અમારે અહીંયા આજુબાજુમાં એવા કેટલાક સ્લમ એરિયા છે કે સાવ એટલું નાનું ઘર, અને બાળકો ને માતા પિતા બધા સાથે રહેતા હોય. બીજું કે એવા ઘર કે એમને નાહવાની તો એ લોકોએ નાની વ્યવસ્થા કરી હોય, પણ ટોયલેટ ના હોય. ટોયલેટ પબ્લિક ટોયલેટ હોય ત્યાં જતા હોય. તો એ બધા ક્રાઇટેરિયાઓમાં તો પ્રભુડાએ ઘણું બધું દીધું છે તમને, મને. આપણી જોડે તો કેટલી બધી સુવિધા છે. આપણે પાકું ઘર છે, રસોઈ કરવા માટે આપણી પાસે સગડી છે, પૂરતું અનાજ હોય છે, સરસ મજાનું આપણે ચોખ્ખી જગ્યાએ બેસીને ખાઈ શકીએ છીએ, માથે સરસ પંખા ફરે છે. હવે પ્રભુની દયાથી મારા ઘરમાં કુલર આવી ગયું. આખું ઘર ટાઢું કરી દે છે કુલર. પછી આમ આ બધું ઘરમાં વસ્તુ મૂકવા માટેની સુવિધા છે, સાફ સફાઈ કરી શકીએ છીએ એવી સુવિધા છે, એટલા સ્વસ્થ છીએ. આ બધી ટીવી હોવી ઘરમાં, આ બધું નાની વસ્તુ નથી બાપા. હો, ઘણા મતલબ લાખો પરિવાર એવા છે જેમની જોડે આ સુવિધા હોતી જ નથી. આપણી જોડે તો ચોખ્ખું પીવાનું પાણી પીવાની સુવિધા છે, ને એ બી ચોખ્ખું, સ્વચ્છ, સરસ. હમણાં વચમાં મેં એક વિડીયો જોયા હતા, કયા ગામના હતા મને નથી યાદ, બહારના જ હતા. અને એ લોકોના ગામમાં પાણી નથી આવતું, તો એક નદી જેવો વિસ્તાર હતો, ત્યાં ખાડા ખોદીને એ લોકો જે પાણી નીકળે પછી એનો ગાડીને એ લોકો લઈ જતા હોય.
પછી એક વિડીયો જોયો તો કે એક બહુ ઊંડો કૂવો છે, એમાં બહુ ઓછું પાણી, એમાં બધા ડોલોને નાખી ડોળું પાણી કાઢીને એનો ઘરે જઈને સાફ કરીને એને પીતા હોય. તો આ બધાના કમ્પેરમાં તો હે પ્રભુડા કેટલી સુવિધા આપી છે અમને. મતલબ આપણે બીજું આપણે તો ભણવા બી જઈ શક્યા. આપણા નજદીકી સ્કૂલો છે, આપણી જોડે ચોપડા ચોપડીઓની સુવિધાઓ થઈ ગઈ. ઘણા આપણે હું તો વિડીયો જોઉં જ્યાં સ્કૂલોની સુવિધા નથી હોતી, અરે સારું ખોરાક, સ્વચ્છ અને પોષણયુક્ત ખોરાક પણ એમને નથી મળતો હોતો. તો એ બધા કમ્પેરમાં તો આપણે બધા બહુ સુખી છીએ, બહુ જ મતલબ બહુ જ. આપણે સારા કપડાં પહેરી ઓઢી શકીએ છીએ. આપણે ઘણા લોકો જો એવું નથી હોતું કે જે શું કહેવાય રોડે ભીખ માંગતા હોય એ જ ગરીબ હોય, એ જ જરૂરિયાતમંદ હોય, ફાટેલા કપડાં. એ તો ઘણા એક્ટિંગ બી કરતા હોય. મેં તો જોયેલા છે સારા કપડાં કાઢીને શર્ટ ફાટેલું પહેરતા. એક કાકા તો અહીંયા જ આપણે છે નવરંગપુરા 4 રસ્તા. મેં 1000 વાર મારી નજરે જોયેલા, મસ્ત કપડાં પહેરીને આવે, ખૂણો છે ત્યાંથી પછી એમનું સાજું શર્ટ કાઢીને ફાટેલું શર્ટ પહેરી લે, અને કંઈક હોય છે જે હાથે બધે લગાવી દેતા હોય છે. મેં મારી નજરે જોયેલા છે સાચું, બસ ટ્રાફિક ટોલે ઊભી રહીને મેં નજરે તો. અને એ લોકોના એ ગરીબ હોય એવું જરૂરી નથી હોતું. એમને એક જાતનો પેશો બનાવી દીધો, ધંધો બનાવી દીધો છે ભીખ માંગવી. એમને કદાચ એ બહુ મુશ્કેલ જ હોય છે માંગવું બહુ, પણ એમ કે એ જ ગરીબ હોય છે એવું નથી હોતું પહેલી વસ્તુ. બરોબર, મેં તો નજરે જોયેલા છે કે એ લોકો જોડે પૈસા ટકા બધી રીતે ઇવન ઘર પાકા હોય છે, બધું હોય છે. અને કેટલાક લોકો હોય છે ખુદ્દાર લોકો, જેમને ઘરમાં કોઈ સુવિધા કશું ના હોય, કશું નહીં, એ ભીખ માંગવું કે પછી આમ ભીખ માંગવું બી આમ તો અઘરું તો છે. ઘણી વાર મારી જોડે ઘણા લોકો માંગવા હું નથી દેતી, હું બહુ ઉંમર લાયક કે હોય ને એમને મને આપવા મન થાય, બાકી હું નહીં દેતી. હું સાચું કહું તો જવાન છોકરા ને બધા મને નહીં દેતી. પણ મેં ઘણા લોકોને એવા જોયા છે. એકવાર થયું હતું એમ, સુભાષ બ્રિજ ઊભી હતી, એક બેન હતા, નાનું છોકરું લઈને આયા માંગવા, જવાન સરસ દેખાતા હતા, અને કે આપો ને તો મેં સાંભળ્યું ને તો મારી પર છણક્યા, આપને કે એમ કરીને. શું આપો કહું, નથી આપો કહું, જવાન શરીર છે, કમાવો અને ખાઓ, મહેનત કરો, મજૂરી કરવા જાઓ, આમ તેમ. તો કે તાર મારા ઘરમાં કામ કરવા આવું છે મને કે. તો મને એવું થયું કે હાય હાય યાર, તમે મને એટલો પગાર આપશો કહું. હું એટલી નફટ, હું એમની જોડે બહેસ કર, તમે મને એટલો પગાર આપશો ને ઘરે કામ કરો, તમે જ માંગો છો, તમે મને ક્યાંથી પગાર આપશો? મેરે બંગલા હે, મેરે યહ હે, તો મતલબ એ બધું બોલવા લાગ્યા. ત્યારે મને એવું થયું કે આ લોકો કેમ આવું કરતા હશે? મને લાગે આ લોકો માનસિક ભિખારી છે. ભીખ માંગવું એમને એક પૈસો ક્યાં દે. અને બીજું, હા, જે લોકો ભીખ ને એવું માંગતા હોય છે, એ લોકો ખાલી ભીખ નથી માંગતા હોતા, એ લોકો ચોરીઓ પણ કરતા હોય છે. આ તમને જાણ કરી દઉં, મેં એ બી કિસ્સા જોયેલા છે કે મોબાઈલ હાથમાં પકડેલો હોય, કોઈ વસ્તુ હોય તો લઈને ભાગી જાઓ, કોઈ પર્સ કે લઈને ભાગી જાઓ, એ બધુંમાં એ લોકો સંકળાયેલા જ હોય છે, નશા બી કરતા હોય છે. એ તો નોર્મલ વસ્તુ, કેટલાય વિડીયો જોઈએ છે. પણ મને નહીં ખબર કે મારા આ વિચાર મૂકવા યોગ્ય છે કે નથી યોગ્ય, પણ મેં જોયું છે કે કેટલાક લોકો હટ્ટા-કટ્ટા થઈને ભીખ માંગે છે, અને કેટલાક લોકો શારીરિક રીતે એટલા ક્ષમતાવાળા નથી હોતા, તોય એ લોકો અરે મજૂરી કરવા, કડિયા કામ કરવા. મારા ઘરે, મારા પોતાનું ઘર જ્યારે બનતું હતું, તો અમારા ત્યાં એક બા કહીશું, એમને મારા મમ્મીની ઉંમરના હતા, એ કડિયા કામ કરવા એક દિવસ આવ્યા હતા, બોલો. અને પછી મેં એમને પૂછ્યું હતું, બા તમારે કેમ કામ કરવું પડે છે? છોકરા નહીં કરતા કહું, 60-65 વર્ષના થયા, હવે ખાટલો પકડો કહું. મમ્મી કરતા એ ઉંમરના, પણ એમને મજબૂત શરીર હતું, બાંધો મજબૂત, કડિયા કામ કરીને એમને હેલ્ધી થઈ ગયા. તો બેટા છોકરા છે, મોટો છોકરો વહુ લઈને જુદો રહે છે, નાનો છે એ મજૂરી કરે ના કરે, થોડું પીવે છે તો દે ના દે, એવું છે બેટા. તો આ કરીએ છે, ભાડાનું ઘર છે તો ભાડું જ ભરવું પડે, લાઇટ બિલ ભરવું પડે, એટલે આ કડિયા કામ કરીને આપણે પૂરું પાડીએ. મને ગર્વ થયો આમ જોવા જઈએ તો. પછી મેં કીધું તું, મેં મારા મમ્મીને કહું, ભલે બા આવતા, અમારા કારીગર હતા, એમને કીધું હતું કે ભલે આ બા આવતા આપણા ત્યાં જેટલા દિવસ કામ ચાલે, બહુ લોડ વાળું કામ નહીં કરવાનું, રેતી વેતી ચાડે એટલા પૂરતું રાખવાનું,
બાકી એમની હાજરી એમને આપણે આપી દેવાની, પણ ભલે આવતા આપણા ત્યાં. પણ બીજા દિવસથી પછી કદાચ એમની તબિયત ખરાબ થઈ કે ક્યાંય બીજે સારું કામ મળી ગયું, તો અહીંયા તો પછી અમારા ઘરે નહોતા આવ્યા, પણ એક દિવસ આવ્યા હતા. પણ મને આનંદ થતો હતો. બીજું, મેં સ્લમ એરિયામાં ઘણા એવા બી જોયેલા છે કે નાના નાના ફેરિયા સાથે ફેરી કરતા હોય, નાની નાની વસ્તુનું વેચાણ કરવાનું કામ કરતા હોય, ભરત ગૂંથવાનું કામ કરતા હોય. નાની લીમડા બાજુ જોઈએ ત્યાં પતંગ બનાવવાનું કામ ચાલે છે, તો સ્લમ એરિયામાં એ લોકો એવી રીતે કામ કરતા હોય છે. પતંગ બનાવવાનું કામ, સાવરણા સાવેણી બનાવવાનું કામ કરતા હોય છે. પછી ફુગ્ગાઓને એ બધું પેકિંગ કરવાનું, તો નાનું નાનું કામ કરીને એ લોકો શું કહેવાય સન્માન સાથે એમનું ગુજરાન ચલાવતા હોય છે. ક્યાંક એ પણ એક ગર્વની વાત છે, અને એ પણ એક સન્માનની વાત છે. તો ક્યાંક એવું જ છે કે ભાઈ, જ્યારે મારી આ પરિસ્થિતિ નબળી આવી ને, તો મને ક્યાંક ને ક્યાંક ઘણી બધી વસ્તુઓ સમજાણી, ઘણી બધી વસ્તુને હું પરખતી થઈ. એવું થયું કે ભાઈ, અગર મારી જોડે મારો ભાઈ છે, મારા નિમેશજી છે, મારી મમ્મી છે, જેમી છે, બધા હોવા છતાં, અને તમે સોશિયલ મીડિયાનો પરિવાર જે મારી પડખે ઊભું રહ્યું હળીખમ થઈને, એટલે આટલું બધું હોવા છતાં હું ઘણી વાર આટલી હિંમત હારી જાઉં છું, તો એ લોકોનો શો જેમનો મેન પાયો જ ઘરનો બેસી જતો હોય છે, કે કોઈ એવી પરિસ્થિતિ આવી જતી હોય છે, તો એ લોકોનો શો. તો મને ખબર નહીં હું શું કામ તમને લોકોને વારે વારે કહું છું. હું બી કરીશ, થોડા ટાઈમમાં હું થઈ જ જઈશ એ લાયક. કદાચ પ્રભુએ જીવાડી દીધી ને તો ખમૈયા કરવાના છે. પણ તમારા આજુબાજુ કોઈ એવું હોય ને, તમે મદદ કરજો. મને નહીં ખબર હું કેમ આ કહી રહી છું. મારો હક છે તમારા લોકો ઉપર. જેમ મેં મારી મદદ કરી હતી ને, એમ તમે પટોળા નાચવી એની બધી કરજો બસ. કારણ કે મેં મારા છે બહુ નજદીકના, મારા દિલથી નજદીકના લોકો, મારા કુટુંબના બી, કે એમની માટે ભાઈ 40 રૂપિયાના કિલો ચોખા લાવવા અને 40-45 રૂપિયાનો કિલો લોટ લાવો ને, એ લોકો માટે બહુ અઘરું થતું હોય છે રોજે. તો એ જરૂરિયાત નાની છે, પણ રોજિંદા જીવનમાં જ્યારે જરૂરિયાત ઉતરે એટલે મોટી થઈ જાય. અને આવી નાની નાની આપણાથી મદદ થાય તો કરવાની. અને ક્યાંક મદદ નહીં હોય, તમે આપણે કોઈકને કણ દેવા જઈએ એટલે સમજી લેવાનું પ્રભુડાએ લખેલું હતું ભાઈ એ કણ તમારે દેવાનો છે. પ્રભુડાએ લખેલું હતું કે કણ દેવાનો છે, દેવાનો છે, દેવાનો છે. અને બસ એવી રીતે જ આપણું આ જીવનનું ચક્ર છે, ચાલ્યા કરે છે ગોળ 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 ગોળ. આપણે કોકની નાની કરીએ મદદ ને, કોક આવીને મોટી કરી જાય મદદ ને, કાં તો કોઈ એવા રસ્તા ખુલી જાય જ્યાં આપણને આશા જ ના હોય, કાં તો થશે જ નહીં, આ તો મેળો જ નહીં પડે. અને અચાનક એ વસ્તુ થઈ જાય, એ કામ થઈ જાય, એટલે એનો હરખ કંઈક ઓર હોય. અમારી સગાઈની વીંટી છે, બહુ હરખે હરખે લીધી હતી હો અમે બે માણસે, બહુ જ હરખે હરખે. મારી પસંદની છો, મને ગમતી હતી, મારી ઈચ્છા હતી ને એ જ મને લેવડાવી છે. બીજી ડાયમંડ વાળી ની બધી બહુ જ હતી, પણ મને કોઈ જ ના ગમી, મને કોઈ ગમતી જ નથી. મને આ પછી મેં કીધું કે કોઈ એવી વસ્તુ બતાવો જે જૂનવણી હોય, સાદી ને સિમ્પલ હોય. અને પછી એમણે આ વીંટી બતાવીને એક જ નજરે, આવી 2 થી 3 ડિઝાઇન હતી, બીજી થોડી હેવી હતી, અને પ્રભુની દયાથી જેની ઉપર નજર પડી એ મારા આંગળીમાં ગઈ. આની ખાસિયત એ છે કે આ આંગળીમાં બી આવે છે ને આ આંગળીમાં બી આવે છે. અને એ ટાઈમે મારા સગાઈ દરમિયાન મને એવી માનસિકતા હતી કે મારે જમણા હાથની આ આંગળીએ પહેરવાની હોય વીંટી, તો મેં આમ આપેલી હતી, બંનેમાં આવે છે. પણ મને હજુ એ કન્ફ્યુઝન છે. પછી મને ઘણા જણા મેં અહીંયા પહેરી લીધી, કીધું કે આ ડાબા હાથની આ મોટી આ આંગળીએ પહેરવાની હોય વીંટી, તો મેં અહીંયા પહેરી છે. તો હવે તમને કોઈને ખબર હોય કન્ફર્મ, કે મતલબ મેં સહી પહેરી છે ને ડાબા હાથની આંગળીએ પહેરાય વીંટી, તો કહેજો તો હું સહી વીંટી પહેરું. ખબર નહીં, પણ આટલા વર્ષ થયા મને મારા જન્મદિવસની આટલી આતુરતા ક્યારેય રહી નથી. પણ આ વર્ષે મને બહુ આતુરતા છે. હું મારી મમ્મીનો ખૂબ આભાર માનું છું કે એ ટાઈમે એને એટલું દુઃખ સહીને મને જન્મ દીધો. અને
બહુ જ આકરી પરિસ્થિતિઓમાં નીકળીને અમને મોટા કર્યા, અને અત્યારે અમે જે પણ છીએ એમની મહેનતથી ને એમની દયાથી બાપા. હું આભાર માનું છું મારી કુળદેવીનો, મારી શિગોતરબાઈનો, કે ભાઈ અમારા જીવનમાં તમે લખાયા અને ક્યાંક અમને તમારા ચરણોમાં જગ્યા દીધી કે અમે તમારું નામ લઈ શકીએ છીએ, તમને દીવો કરી શકીએ છીએ, તમારી અગરબત્તી કરી શકીએ છીએ માં. આ નાની મોટી વસ્તુ નથી કે આપણા જે કુળદેવી હોય ને, તો એમનો હાથ હંમેશા આપણી ઉપર હોય. બસ આપણે પરખવાની જરૂર છે કે આ સાલું આ બધું અણી ઉપર આવી જાય છે, વિખરાઈ 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 જાય એવું હોય, અને કેમ બધું ભેળું થઈ જાય છે, અને આખી દુનિયા રાહ જોઈને બેઠી કે એ પડ્યા એ પડ્યા એ પડે, અને ક્યાં ગઈ શક્તિ, કોણ આવીને બાવડું પકડીને ઊભા કરી જાય છે, ચાલી જાય છે, અને આપણને ખમૈયા કરી જાય છે. ત્યારે વિચારી લેવાનું, જ્યારે થાય કે બાપા હવે તો કોઈ રસ્તો નથી, અને કઈ કેવું થાય, હું તો કોઈ જૂના મિત્રનો કોઈનો ફોન આવી જાય અને કોઈક મજાની સલાહ આપી જાય ને એ સલાહ ઉપર કામ કરવાથી આપણી મુસીબત એ પ્રોબ્લેમ નીકળી જાય ને, તો વિચારી લેવાનું એ મિત્ર પછી પેલા કુળદેવી મિત્રના રૂપમાં આપણને અણહાર દઈ ગઈ છે. એ જેનો હાથ છે ને, આપણી કુળદેવી હંમેશા આપણી સાથે હોય છે. મારી કુળદેવી તો હું ખૂબ ખૂબ આભારી છું માં, કે અમને જ્યારથી બુદ્ધિ આવી તો તે અમને અમારી શિગોતરબાઈ દીધી, અને બસ જ્યારથી બુદ્ધિ આવી તેનું મોઢે એનું નામ આવ્યું, એની જે અમારાથી થઈ એ ભક્તિ કરીને માવડી એ ખરા ખરા સમયોમાં આવીને અમારા હાથ ઝાલ્યા છે બાપા. બધાને, અમારા આખા કુટુંબને બધાને, અમારી શિગોતરબાઈનું તો એટલું ને કે મારી શિગોતરબાઈ નામ પડી જાય ને એટલે પછી આગળ કોઈ બીજી વાત કરવાનો વિષય રે નહીં એમ. બસ આવું જ છે, હંમેશા હંમેશા કુળની દેવી ઉપર વિશ્વાસ રાખજો, એ આવશે, એ પરીક્ષા લેશે, દર્દ દેશે, દુઃખ દેશે, પણ હરવા એ જ આવશે. આટલું દુઃખ દીધું હશે, આટલા સુખ કરીને આપશે કે તમે આમ ખમૈયા કરે જશો. આ તો એવી કંઈક માવડીઓની વાતો છે, એને તો આમ શું કહેવાય સમજવા, અને એના પરચા આમ શું કહેવાય કે એના પરચા સમજવા, એ બધું તો એક આમ શું કહેવાય જે ભક્તિમાં ભળી ગયો હોય ને એને માં દેખાતી હોય બધામાં, કુંવાશીઓમાં ને ગાયમાં ને બધે, કોક આરા શકન થઈ જાય ચકલીમાં ને બિલાડીમાં, ત્યારે બધા એ શકનમાં થાય કે ઓહો માં તો ખમૈયા કરીને અમને શકન દેવાય. આ એ ભક્તિની વસ્તુ છે, અને જે આ ભક્તિમાં ડૂબે ને, નામ હજારો છે, બધાના નામ અલગ અલગ હોય માવડીઓના, પણ એ ડૂબીએ ને પછી એ માનું નામ બધે દેખાય. ક્યાંક સારા કામ કરવા જતા હોય ને, તો ક્યાંક રિક્ષા પાછળ, જેમ કે મારા કિસ્સામાં બહુ થાય, હું ક્યાંક બહાર નીકળું ને ક્યાંક અચકામણ થતી હોય તો અચાનક શું થાય, કોઈ એવી રિક્ષા આવી જાય, કોઈ ફોર વ્હીલ આવી જાય, કોઈ ગાડી આવી જાય, કોઈ મંદિર આવી જાય, જય શિકોતરમાં લખેલું હોય, શીકુબાઈ લખેલું હોય, કંઈક ને કંઈક શીકુ સરકાર લખેલું હોય, મતલબ કંઈક તો થાય કે ઓહો માં તમે હારે આગળ ખમૈયામાં ગળે ગમવામાં, અને આવું બહુ જ થાય મારી સાથે. અને એ આનંદ અલગ થાય, ત્યારે એવું થાય કે એ માં ભેળી છે, આડો બાપા ઝીલી લઈએ જે થાય હોય થાય ખરું. આ બધું સમજવા માટે છે ને આમ કંઈક ખબર નહીં પણ હાવ ઊંડે ઉતરીને ગાંડું થઈ જવું પડે, મજા કઈ ઉડાડી દે લોકો તો સહન કરી દેવા પડે, એમને હાથ જોડીને કેવું પડે ભલે ભાઈ અમાર તો અમાર માં કરે ખરું. આવી કઈક વાતો છે, તો વિશ્વાસ ક્યારેય મૂકતા નહીં, બરોબર. એને આપણા કુળની આગેવાની લીધી છે ને તો હંમેશા રક્ષા કરશે. બાકી તો જે પ્રભુડાની લીટી લખેલી છે એ લૂછવા તો એનો સમય આવશે એટલે આવી જશે, આપણે એમાં કઈ કેવા કરવાનું આવતું નથી, કોઈને દોષ દેવાનું દેવાનું થતું જ નથી. બસ બધી વસ્તુ નિમિત્ત થાય છે, થવાની હોય થઈ જ જાય છે. તો બસ માવડી ઉપર ભરોસો ક્યારે નહીં મૂકવાનો. ક્યારે નહીં. ચાલો હું રડી પડું એની પહેલા બસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને કાલે બહુ ઈચ્છા છે મારી લાઈવ થવાની,
કાલે કેવો દિવસ રહે છે ને કેવો ટાઈમિંગ નું રહે છે ક્યાંય મંદિરે જવા આવવાનું, તો એ પ્રમાણે હું સવારે વહેલા જ એક રીલ મૂકી દઈશ કે હું કેટલા વાગે લાઈવ થઈશ અને મારે બધાને મળવું છે, બધાને જય માતાજી કહેવા છે. તો હું આજે સાંજે નક્કી કરીને એક રીલ મૂકી દઈશ કે કાલે હું 10-10 મિનિટ માટે દરેક મારા ત્રણેય પ્લેટફોર્મ ઉપર, યુટ્યુબમાં પણ, ઇન્સ્ટાગ્રામમાં પણ અને ફેસબુકમાં પણ, ત્રણેયમાં થોડી માટે લાઈવ થઈને બધાને મારે મળવું છે. તો જે હશે હું અપડેટ આપીશ હો ને. ચલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને આ વિંટીનું કહેજો હો, કન્ફ્યુઝન થોડી દૂર થાય. ચલો, બધા ધ્યાન રાખજો હો ને પોતાનું.